સુરત શહેરના રાંદેર રામનગર વિસ્તારમાં સિગરેટ પીવાની નજીવી બાબતે બોલાચાલીમાં મર્ડર કરનાર આરોપી એક બાળકિશોર અને એક અન્ય ઈસમને રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી. તારીખ 25/5/2026ના રોજ રાંદેર વિસ્તારમાં મર્ડર જનાર નામ અમર ઉર્ફે કાલુ દોલતભાઈ પંજવાણી, ઉંમર 33, રહેવાસી પારસનગર સોસાયટી, રિલાયન્સ મોલની સામે આનંદ મહલ રોડ, અડાજણ, સુરત શહેર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર તથા આરોપી શ્રવણ ઉર્ફે ગોપાલ સાથે પાનના ગલ્લા ઉપર સાંજના સમયે સિગરેટ પીવા ભેગા થયેલા. તે દરમિયાન મર્ડર જનાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને સિગરેટ પીવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા ગાળાગાળી થયેલ, જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને મનમાં માઠું લાગી આવી જતા ત્યાંથી ઘરે જઈ અને રસોડામાં ઉપયોગમાં લેવાતું ચપ્પુ લઈને ઘરેથી નીકળી ગયેલ અને તેના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલનો સંપર્ક કરીને પાછા મોપેડ ઉપર સિગરેટ પીવા જવાની વાત કરેલ. તે સમયે શ્રવણ ઉર્ફે ગોપાલ મર્ડર જનારને પણ સાથે લઈ આવેલ અને મોપેડ પર બેસેલો. તે વખતે ફરી પાછો બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઉગ્ર બોલાચાલી ગાળાગાળી થતા મોપેડ ચલાવનાર મર્ડર જનારે રામનગર સરકારી વસાહત પાસે મોપેડ સાઈડમાં લઈને ઊભી રાખેલ અને ગાળાગાળી કરી ઝઘડાના કારણે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરે આવેશમાં આવીને ઉશ્કેરાઈને મર્ડર જનારને છાતીના ભાગે ઘા મારીને હત્યા કરીને નાસી ગયેલ. તે વખતે આરોપી શ્રવણ ઉર્ફે ગોપાલ પર ઝઘડા દરમિયાન સાથે હાજર હતો અને તેને પણ મર્ડર જનાર સાથે બોલાચાલી કરેલ હતી. રાંદેર પોલીસે આરોપીને તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને બનાવ બની ગયા બાદ પોતાના વતન નેપાળ તરફ ભાગી જવાની પેરવી કરતા હતા. તે દરમિયાન રાંદેર પોલીસે તાત્કાલિક જ આરોપીને પકડી પાડી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરને ડિટેન કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી એક શ્રવણ ઉર્ફે ગોપાલ રાજેશભાઈ વસાવા અને બે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આજરોજ રાતના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં રામનગર સરકારી વસાહતની પાસે એક હત્યાનો બનાવ બનેલ. જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયેલ. ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવેલી. જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર બનાવ જે છે એ સાંજના અરસામાં મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા, જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલો. જેનું મન દુઃખ રાખી આ ઘટનાનો મુખ્ય આરોપી, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેણે રાત્રે ઘરે જઈ અને પોતાની સાથે એક ચપ્પુ રાખેલું, જે ઘરમાં વપરાશનું સામાન્ય રીતે વપરાતું હોય છે. એ ચપ્પુ પોતાની સાથે રાખી અને બહાર નીકળેલો અને આ ગુનામાં સહ આરોપી તરીકે જે સામેલ છે તે સંઘર્ષમાં આવેલ કિશોરના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને પોતે સાથે રાખી ફરીથી સિગરેટ પીવા જવા માટેની વાત કરેલી અને આ શ્રવણ મારફતે જ તે મૃતક કાલુ પંજવાણીને સંપર્ક કરેલ હોવાની પ્રાથમિક હકીકત અત્યારે તપાસ દરમિયાન જણાયેલ છે. તેને બોલાવી ત્રણેય લોકો બાઇક પર રવાના થયેલ અને આ દરમિયાન જ બાઇક ચલાવવા બાબતમાં અને સિગરેટ પીવા બાબતમાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી થયેલ, ઝઘડો થયો અને ઝઘડાના પરિણામે જે ઘટના સ્થળ છે ત્યાં આરોપી દ્વારા પોતાની સાથે લાવેલું ચપ્પુનો એક ઘા મૃતકને મારી દેવામાં આવેલો, જે બાદ તેની મૃત્યુ નિપજેલું છે. અને આ સમગ્ર બનાવમાં સામેલ બંને આરોપી, જેમાં એક શ્રવણ ઉર્ફે ગોપાલ, જે ઉગત કેનાલ રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે, અને અન્ય જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સર, મૃતક શું કરે છે અને આરોપી શું કરે છે? મૃતકને રાંદેર વિસ્તારમાં 2-વ્હીલર ઓટો ગેરેજ ચલાવે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવતો હતો. આરોપી જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે મુખ્ય, જેથી તેની ઓળખ આપી શકાય તેમ નથી. અન્ય જે સાથે રહેલ આરોપી છે તે એક જે ઇવેન્ટ મેનેજમેન્ટ છે તેમાં એક સામાન્ય જે નોકરી કરે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. થેન્ક યુ.